નમસ્કાર ખેડૂત મિત્રો, કિસાન સફર પરિવારમાં હું એજે મુળિયા આપનું હાર્દિક સ્વાગત કરું છું। ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી આ વાત લઈ અને આપણે દર વખતે એ ખેડૂતોને મળીએ છીએ। ખેતીની અંદર કેમ ખર્ચ ઘટે અને કેમ ઉત્પાદન વધે એના માટેના એ મિત્રો આપણા હંમેશના પ્રયત્નો રહ્યા છે। ત્યારે મિત્રો હાલનો સમયગાળો એટલે વાવણીનો સમયગાળો અને વાવણીનો સમયગાળાની શરૂઆત એ મિત્રો સૌરાષ્ટ્રની અંદર લગભગ મોટાભાગના એ જિલ્લાઓમાં વરસાદ જે છે એ થઈ રહ્યો છે અને ઘણી જગ્યાએ વાવણી થઈ ગઈ છે। ઘણા બધા ખેડૂત મિત્રોએ આગોતરું વાવેતર જે છે એ પણ કર્યું છે, જેમ કે મગફળી છે, કપાસ છે અને ખાસ કરીને જે છે એ મરચીમાં પણ જે છે એ ઘણા બધા ખેડૂતો એ આગળ વધ્યા છે, એટલે કે ટૂંકમાં એણે વાવેતર કરી દીધું છે। ઘણા મિત્રોએ રોપ કર્યો છે, ઘણા મિત્રો જે છે એ બી જે છે એ મૂકી રહ્યા છે। ત્યારે આજનો વિડીયો આપણે એટલા માટે બનાવવો છે કે આ છોડનો વિકાસ થાય, છોડનો ગ્રોથ થાય, છોડનો જે છે એ સર્વાંગી વિકાસ થાય, એના માટે આપણે શું કરવું જોઈએ। તો મિત્રો દરેક ખેડૂત મિત્રોને અમારી કિસાન સફરની ટીમની એક ભલામણ છે કે મિત્રો આ વર્ષે તમે થોડા વિસ્તારની અંદર પણ એકાદ એકરની અંદર પણ જે છે એ જીવામૃતનો ઉપયોગ કરો, કારણ કે જીવામૃત જે છે એ આ છોડનો આ જમીનનો એક ખોરાક છે। મિત્રો આપણે બધાને ખબર છે કે આ જમીન જે છે, આ ધરતી છે એ જીવતી છે અને એ જીવતા જીવડા જે છે એને ભૂખ પણ લાગે છે, એને હવે ખોરાકની પણ જરૂર છે। સતત ને સતત એ રાસાયણિક ખાતરોનો એ મારો ચલાવવાના કારણે આ જીવતા જીવડાની સંખ્યા ઘટી ગઈ છે અથવા એને ખોરાક જે જોવે એ ખોરાક મળતો નથી। આપણે ખોરાક કહીએ એટલે શું તો કે ઓર્ગેનિક કાર્બન જે આપણે કહીએ છીએ, ઓર્ગેનિક કાર્બન એટલે બીજું કાંઈ નહીં મિત્રો, જે અંદર જીવતા જીવડા છે એ જીવતા જીવડાનો ખોરાક એ આપણે એને આપવો એ એટલે ઓર્ગેનિક કાર્બન। હવે ઓર્ગેનિક કાર્બન જે છે એટલે શું તો કે આપણા જમીનના જે છે એ પશુના જે છે એ ગૌમૂત્ર, ગાયનું સાણ, આ સિવાય જે છે એ વનસ્પતિના જે છે પાંદડાઓ છે, જે કાંઈ આપણો વેસ્ટ છે એ તમામ વસ્તુ જમીનની અંદર આપવું, જે આપણા વાપસાના રૂપમાં જે છે એ નિર્માણ કરવું, આ એટલે આ ઓર્ગેનિક કાર્બન। ઓર્ગેનિક કાર્બન બજારમાં મળતા પડીકા એટલે ઓર્ગેનિક કાર્બન નથી। 1 કિલોનો તમે પડીકો લઈ આવો તેમાં એટલા ટકા ઓર્ગેનિક કાર્બન હોય। મિત્રો ઓર્ગેનિક કાર્બન જે છે વધારવા માટે 1 પોઈન્ટ વધારવું હોય તો વર્ષો લાગી જતા હોય છે। ત્યારે આ અત્યારે બજારમાં ઓર્ગેનિકના નામે, પડીકાના નામે ખૂબ બજારમાં જે છે એ અમારા ખેડૂત મિત્રોની લૂંટ ચલાવવામાં આવી રહી છે કે તમે આ પડીકું નાખો એટલે ઓર્ગેનિક કાર્બન તમારામાં એટલા છે ને એટલા ટકા વધી જાય। મિત્રો એવી રીતે ઓર્ગેનિક કાર્બન વધે નહીં। ઓર્ગેનિક કાર્બન વધારવા માટે આપણે જ મિત્રો મહેનત કરવી પડે ને એ જીવામૃત છે, ઘન જીવામૃત છે, સાણિયું ખાતર છે, દેશી ખાતરો છે, લીંબોળીનો ખોળ છે, કરંજનો ખોળ છે, આ આપવું પડે। જમીનની અંદર વાપસા કન્ડિશન ઊભી કરવા માટે મિત્રો આપણા જમીનની અંદર જે વેસ્ટ કચરો છે એને મલ્સિંગના રૂપમાં એ આપણે આપવું પડે અને એ જે છે ધીમે ધીમે થઈ હળે એટલે જે છે બેક્ટેરિયાઓ એને ખાય, એટલે કે સૂક્ષ્મ જીવાણુ એને ખાય અને જે છે આ આવી રીતની કામગીરી વધતી હોય। પણ આ ઓર્ગેનિક કાર્બન વધારવામાં સૌથી જો શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ જો કોઈ વિકલ્પ હોય ને તો એ છે મિત્રો જીવામૃત, કારણ કે જીવામૃતની અંદર 3 જાતના આપણે બેક્ટેરિયાઓ, જીવાતો, સૂક્ષ્મ જીવાણુ એ આપણે નાખીએ છીએ, જેમ કે ગાયના સાણના બેક્ટેરિયાઓ, ગૌમૂત્રના બેક્ટેરિયાઓ અને જમીનના બેક્ટેરિયા, 3 બેક્ટેરિયાઓનું જે છે આથવણ એ આપણે જમીનની અંદર આપીએ છીએ અને જમીનની અંદર રહેલા જે સૂક્ષ્મ જીવાણુ છે એને ખોરાક તરીકે એ આપીએ છીએ અને ખોરાકની સંખ્યા એ આપણે વધારો કરીએ છીએ। ત્યારે મિત્રો આ જીવામૃત જે છે 1 એકરમાં 1 બેરલ એટલે કે 200 લીટર જે છે એ પાણી સાથે તમે 3 વખત જે છે એ પાક પૂરો થાય ત્યાં સુધીમાં જો આપી દેશો તો બજારમાં મળતી કોઈ પણ પ્રકારના પડીકા તમારે લેવાની જરૂર નથી। બજારમાં મળતા કોઈ પણ પ્રકારના જે છે એ જે વૃદ્ધિવર્ધકો હોય, ફાલ ફૂલની દવાઓ હોય આપવાની જરૂર નથી। અને મિત્રો જે છે કદાચ તમારે આપવાનું થાય તો જે અમે ભલામણ જે કરી છે એવી ભલામણ જે અમે કરતા હોઈએ છીએ તો એમની જવાબદારી સાથે જે કંપનીઓ કામ કરે છે એવી કંપનીઓ લેવાનો આગ્રહ રાખો। ખૂબ મોટા ભાવની, મોંઘા ભાવની દવાઓ લઈ અને જો આપણે છંટકાવ કરીએ તો એ ખૂબ જે છે આપણે ઉલમાંથી લઈને સૂલમાં પડ્યા જેવું થાય છે। ત્યારે અમે જે ભલામણ જે કરી છે કિસાન સફર દ્વારા એ જીવામૃતની છે। જીવામૃતની સાથે સાથે જે મિત્રો જીવામૃત નથી બનાવી શકતા એ મિત્રોને અમે વનામૃતની ભલામણ કરીએ છીએ કે વનામૃત જે છે એનો ઉપયોગ તમે કરો। વનામૃત જે છે એ 1 એકરમાં 1 લીટર જે છે તમારે આપવાનું છે। વનામૃત આપવાથી છોડનો સર્વાંગી વિકાસ થાય છે। છોડ જે છે એ તમારો પીળો પડતો હોય, છોડનો મૂળનો વિકાસ થતો ન હોય, છોડની અંદર કઠુરાઈ ગયો હોય, એનો જે છે ગ્રોથ ન થતો હોય, એની પાનની સંખ્યા ન વધતી હોય, ફાલ ફૂલ ન આવતો હોય, તો આ વનામૃત જે છે એ 1 એકરમાં 1 લીટર જે છે તમે જો આપી દો તો એ તમામ જે છે એ તમારો જે કહેવાય ને કે છોડનો સર્વાંગી વિકાસ છે। બીજું સર્વાંગી વિકાસ તો કરવાનો છે પણ સાથે સાથે છોડની અંદર જે તણાવ હોય, જે વરસાદ વધારે પડ્યો, વધારે જે છે વાવાઝોડું આવ્યું, વધારે પવન આવ્યો, આવા બધા જે તણાવો આવે છે એ તણાવો સામે પણ ટકવાની ક્ષમતા એ આ વનામૃત તમે આપશો તો બનશે। બીજી વનામૃત જે છે એ ઉપર છંટકાવ કરવો હોય તો 50 ml નાખીને તમે છંટકાવ કરી શકો। આ છંટકાવ કરવાથી છોડના કહેવાય કે એના જે આખી જે ફોટોસિન્થેટિક ક્રિયા જે છે, છોડના જે પાનની અંદર જે સૂર્યપ્રકાશની હાજરીની અંદર જે ખોરાક બનાવવાની
થવાની પ્રક્રિયા હોય એ ઝડપી બને છે. પાનનો વિકાસ સારામાં સારો થાય છે, સાથે સાથે મૂળનો વિકાસ સારામાં સારો થાય છે. છોડની આખી દેહધાર્મિક ક્રિયા એટલે કે એની પેશીઓ વધે, એની ડાળીઓ વધે, એની સંખ્યા, ડાળીની સંખ્યા પણ જે છે એનાથી વધારી શકાય. વનામૃત જે છે એ 500 રૂપિયાનું લીટર આવે છે. 1 એકરની અંદર જે છે એનો માપ 500 રૂપિયા છે. હવે 2.5 વીઘામાં 500 રૂપિયા એટલે 200 હો એટલે કે ટૂંકમાં 500 રૂપિયાનો ખર્ચો તમે જો કરો તો વીઘે 200 રૂપિયાનો ખર્ચો આવ્યો. હવે 200 રૂપિયાના ખર્ચાની અંદર 2 વખત આપણે આપવાની ભલામણ કરીએ છીએ કે 2 વખત તમે આપો તો 1000 રૂપિયાનો ખર્ચો થયો. હવે 1000 રૂપિયાની અંદર એ એક આ પાણી સાથે આપવાની વાત છે, બરાબર. આ સિવાય જે છે ઉપર છંટકાવ કરો તેના 20 પંપ થાય છે. હવે 20 પંપ આપણે છંટકાવ કરીએ તો ઓછામાં ઓછા જે છે એ 65 વીઘાની અંદર આરામથી જે છે એ વીઘે 4 પંપ કરીએ તો પણ જે છે એ 5 વીઘામાં થઈ જાય. તો આનો ખર્ચો તમે જ્યારે ગણશો તો કે 25 રૂપિયાનો ખર્ચો તમારે આવશે. 25 દુ 50 રૂપિયાના ખર્ચાની અંદર એ આપણને કહેવાય ને કે ભાઈ 500 રૂપિયાનો ખર્ચો તો આપણને આરામથી જે છે એ વળતર આપણને આપી દેશે. જે મિત્રોએ જીરામાં, વરિયાળીમાં, ચણામાં, ધાણામાં આનો ઉપયોગ કર્યો છે એ ખેડૂત મિત્રો ખૂબ સંતોષ છે. બીજું મિત્રો, આ કંપની જે છે એ જવાબદારી લે છે કે જો તમે આ વનામૃત વાપરો છો, તમને રિઝલ્ટ જે છે નથી મળ્યું તો તમે કોઈ પણ જગ્યાએથી લાવ્યા છો ત્યાં તમે આ પૈસા આપી દો એટલે તમને પૈસા પરત આપી દેશે. આ વનામૃતનો ઉપયોગ મિત્રો જીવામૃત જો ન વાપરો તો તમે પાયાથી જે છે શરૂઆત કરશો અને આ આપશો એટલે તમારા 4-5મા દિવસે જે આખું એનું રિઝલ્ટ તમને જોવા મળશે. અને જ્યારે તમે આપો છો ત્યારે ચોક્કસ જે છે એ તમે થોડું છોડી દો, બધામાં આપી દો, બધા ઉપર વિશ્વાસ ન કરો, થોડુંક તમે રાખો, તમારી આંખે જુઓ અને ત્યારબાદ જે છે એ તમે આગળ વધો. મિત્રો, વનામૃત મેળવવા માટે ગુજરાતના કોઈ પણ ખૂણા ઉપર તમે અમારો હેલ્પલાઇન નંબર છે 78 78 26 12 30. બીજો નંબર છે 63 5 58 48 7 16. આ નંબર પર મિત્રો ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, બસ આજે એટલું જ. વનામૃત વિશેનો કોઈ પણ પ્રશ્ન હોય તો ચોક્કસ મિત્રો મારો હેલ્પલાઇન નંબર છે એટલે કે ટૂંકમાં મારો નંબર છે 786 20 60 200. આ નંબર પર મિત્રો પણ ફોન કરી અને વધારાની માહિતી મેળવી શકશો. ખેડૂત મિત્રો, ખેડૂત સુખી તો બધા સુખી.